ત્વમેવ સર્વમ મમ રંગદેવ. નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજે પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી. વરદ અને ઔપાસનિક આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 2 મંગળવાર. નિરંજને અલખજીને કહ્યું, હે ગુરુવર, સ્મર્તુગામી શ્રી દત્ત ભગવાન સર્વત્ર સર્વકાળે પોતાનું સટકર્મ ક્યાં ક્યાં કરે છે તેની લીલાગાનના અમૃતનું રસપાન મને કરાવો. અલખજી બોલ્યા, હે નિરંજન, શ્રી દત્ત દત્ત પવનાતિગ દત્ત દત્ત એટલે કે જેની ગતિ પવન સમી છે. પવન ક્યારે કોઈનાથી પકડાતો નથી. એ સર્વત્ર સર્વકાળ સહજમાં બધે પહોંચી જાય છે. તેમ શ્રી દત્ત મહારાજ સહ્યાદ્રી શિખરે સદા નિવાસ કરે છે. છતાંય માહુરગઢમાં શયન, વહાણે ગંગા સ્નાન, કુરુક્ષેત્રમાં આચમન, ગાણગાપુરમાં ધ્યાન, દ્યુતપાપેશ્વરમાં ભોજન, તુંગભદ્રામાં જલપાન, બદ્રીનારાયણે વેદ તત્વજ્ઞાન કથાશ્રવણ, રેવતગીરી ગિરનાર પર વિશ્રામ અને પશ્ચિમ સાગરમાં સાયમ સંધ્યા વગેરે સટકર્મ કરી વળી પાછા સહ્યાદ્રી શિખરે રહી પ્રહલાદ, પિંગલનાથ, સાંધ્યદેવો, ચંદ્રવંશી, સૂર્યવંશી અનેક નામી અનામી રાજાઓ, ઋષિઓ, મુનિઓ સૌ પોતપોતાની જિજ્ઞાસાને તથા દુઃખના સમયે સંકટ ભયને ભગાડવા માટે અનેક સિદ્ધો દેવદેવીઓ સહ્યાદ્રી શિખર પર આવી જ્ઞાનગોષ્ઠી, બોધપાઠ, ઉપદેશ ગ્રહણ કરતા. કેટલીક વાર ઘણા ઋષિઓ રાજાઓની કસોટી કરવા અને પોતાની પાસેથી ભગાડવા, કોઈ વાર નગ્ન સ્ત્રીને ખોળામાં બેસાડી ચુંબન કરી કામ ચેષ્ટા કરે, કોઈ વાર જ્ઞાની, કોઈ વાર અજ્ઞાની, કોઈ વાર પંડિત સમ ચર્ચા કરે, કોઈ વાર ઉન્મત્ત દશામાં ગાંડપણ કરી ગાળો બોલે, ક્રોધ કરે. કેટલીક વાર શરણાગતની શ્રદ્ધા ભક્તિને ચકાસવા અવળચંડી અવળલીલા કરે. કેટલાક તો આવી અવળચંડી અનિષ્ટ ક્રિયા જોઈ ભાગી જાય. કેટલાક હાજર રહ્યા હોય તો તેમને મારે, ગાળો બોલે અને ભગાડવા માટે ખૂબ જ અવળચંડાઈ કરે. પણ મરજીવા હોય તે જ સ્થિર. બાકીના જે દૂર ભાગી ગયા તે પસ્તાવો કરવા લાગ્યા. જે દત્તની અનિષ્ટ લીલાને પણ સમજે છે ત્યારે જેમ તેજસ્વીને દોષ લાગતો નથી તેમ સૂર્ય ક્યારેય કોઈનાથી અભડાતો નથી. આવી શ્રદ્ધાવાળો સમર્પિત ભાવ થકી અર્જુન જેવો રાજવી ટક્યો. નિરંજને પૂછ્યું કે વળી પાછો આ અર્જુન કયો? પાંડવ પુત્ર તો નહીં ને? અલખજીએ અર્જુનનો ટૂંકસાર વર્ણવ્યો. તે સુણો. કૃતયુગમાં ચંદ્રવંશના હૈયેય કુળમાં કૃતવીર્ય નામે પરાક્રમી રાજા હતો. ચ્યવન ઋષિના શ્રાપથી તેના 100 પુત્રો મરી ગયા. તેથી રાજા શોકથી બેચેન રહેવા લાગ્યો. દેવયોગે દેવોના ગુરુ બૃહસ્પતિ કૃતવીર્યના રાજ્યમાં પધાર્યા. તેને સત્પુત્ર પ્રાપ્તિ અને વંશ વિસ્તાર માટે રવિ સપ્તમી વ્રતનું વિધિ વિધાન બતાવ્યું. આ રવિ સપ્તમીનું વ્રત કરવાથી નિઃશંક દેવયોની પુત્ર પ્રાપ્ત થાય છે. એકવાર કૃતવીર્યના રાજસદનમાં ઋષિ યાજ્ઞવલ્ક્યની પત્ની મૈત્રેયી આવી. એણે કૃતવીર્યની રાણી શીલધરાને અનંત વ્રતનું વિધિ વિધાન સમજાવ્યું. વ્રતારંભ, દત્તોપાસના અને અનંત વ્રતની અતિ તીવ્ર ઉપાસનાથી સપ્તદ્વીપના રાજાને યોગી પુત્ર પ્રાપ્તિની બધી જ ક્રિયા વિધિ બતાવી
એ બ્રહ્મવાદીની પોતાના સ્વાશ્રમે ગઈ. આમ બંને પતિ પત્ની વ્રત સાત્વિક શ્રદ્ધાભાવથી કરતા કૃતવીર્ય રાજા અને શીલધરા રાણીને નિમિત્ત કરી શ્રી દત્તના કૃપાપાત્ર સપ્તદ્વીપનરૂપ 85,000 વર્ષો સુધી રાજ્ય કરે તેવો ચક્રવર્તી અજેય રાજવી પુત્રનો જન્મ થયો. 16મે દિવસે તેનું અર્જુન નામ પાડ્યું. દેવયોગે યુવાવસ્થાને પહોંચતા પૂર્વે તેના પિતા મૃત્યુ પામ્યા. ગર્ગમુનિના આદેશથી અર્જુન યોગીરાજ શ્રી દત્ત મહારાજની સેવા, જપ, તપ, યોગાભ્યાસ કરવા સહ્યાદ્રી પર્વતે ગયો. સૂર્યવ્રત પ્રભાવથી લક્ષાયુ નિરોગ જેતા સંમત સર્વને જીતેન્દ્રિય કૃત યોગ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 10 દોહરો 74. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.